નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, કહેવાય છે કે દરેક સંતાન માટે માતા પિતા સૌથી મોટા ભગવાન હોય છે, પરંતુ એ જ સંતાનો મોટા થયા બાદ શા માટે ભગવાન સમાન માતા પિતાને બોજ સમજે છે? શા માટે હંમેશા વૃદ્ધ માતા પિતાનું અપમાન કરતા રહે છે? મિત્રો, આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી કરીએ છીએ કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। લીલાબેન આજે ખૂબ જ ખુશ હતા, કેમ કે તેઓ થોડા દિવસ પહેલા જ તેમનું ગામ છોડીને તેના પુત્રના ઘરે શહેરમાં આવ્યા હતા। આજે એના પુત્રના વિવાહ થયા, એને 1 વર્ષ થયું હતું અને એના પુત્રની વર્ષગાંઠ નિમિત્તે એના પુત્ર અને વહુએ એના તમામ મિત્રો અને પાડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું। લીલાબેન અને એના પતિ શ્યામજીભાઈ તેના પુત્ર અને પુત્રવધૂની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરવા મંદિરે જઈ રહ્યા હતા અને એની વહુ હિના અને પુત્ર દિનેશ સાંજની પાર્ટીની તૈયારી કરવામાં વ્યસ્ત હતા। હવે સાંજ પડતા જ બધા લોકો તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા અને હવે બધા મહેમાનો પણ ધીરે ધીરે આવવા લાગ્યા હતા અને હિના એના પતિ દિનેશનો હાથ પકડીને એના વિવાહની વર્ષગાંઠની કેક કાપી રહી હતી। ત્યારે જ દિનેશની નજર હિનાના હાથ પર પડી, એટલે દિનેશે હિનાને પૂછ્યું કે હિના, આજે સવારે મેં તને સોનાની વીંટી ભેટમાં આપી હતી, એ વીંટી ક્યાં ગઈ? ત્યારે જ હિના એના હાથમાં રહેલી કેક મૂકીને વીંટી શોધવા લાગી। એની સોનાની વીંટી ક્યાં ગઈ હશે એવું વિચારીને હિના આશ્ચર્યચકિત થઈ ગઈ। ત્યારે જ તેની આસપાસ ઉભેલા લોકો પણ પૂછવા લાગ્યા કે શું થયું હિના, શું વાત છે, શું કંઈક શોધી રહી છો? ત્યારે દુઃખી થઈને હિનાએ કહ્યું કે કોણ જાણે મારી આટલી મોંઘી સોનાની વીંટી ક્યાં પડી ગઈ હશે। થોડા સમય પહેલા જ મારા પતિએ મને પહેરાવી હતી અને હજુ તો તેનું બોક્સ પણ અહીં પડ્યું છે, પરંતુ વીંટી ક્યાંય દેખાતી નથી। હિના આવું કહીને કંઈ પણ વિચાર્યા વગર સીધી જ તેના સાસુ લીલાબેન પાસે ગઈ। એ સમયે લીલાબેને એની ઉંમરની મહિલાઓ સાથે ખુરશી પર બેસીને ભોજન કરી રહ્યા હતા। ત્યારે હિના તેની સાસુ પાસે પહોંચીને કહ્યું કે મમ્મી, અહીંયા આવો તો મારે તમારી સાથે થોડી વાત કરવી છે। શું વાત છે વહુ? બેટા, મારી સોનાની વીંટી જે થોડી વાર પહેલા જ તમારા પુત્રએ મને ભેટમાં આપી હતી, એ વીંટી ક્યાંક ખોવાઈ ગઈ છે, એટલે મને તમારું પર્સ બતાવો તો મારે તમારું પર્સ ચેક કરવું છે। તેની વહુના આવા શબ્દો સાંભળીને આસપાસ બેઠેલા બધા જ લોકોએ તેના ચહેરા તરફ જોયું અને કહેવા લાગ્યા કે હિના વહુ આવું કેવી રીતે બોલે છે? ત્યારે લીલાબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા હતા અને એવું વિચારી રહ્યા હતા કે હમણાં જ મારી પુત્રવધૂએ જે કહ્યું એ સાંભળીને આ લોકો શું વિચારતા હશે કે મેં મારી વહુની વીંટી ચોરી લીધી હશે। ત્યારે લીલાબેને કહ્યું કે વહુ, તું કેવી વાતો કરે છે? તારી વીંટી ત્યાં જ ક્યાંક પડી હશે અને તારી વીંટી તારાથી ખોવાઈ ગઈ છે અને તું મારું પર્સ જોવાની શા માટે વાત કરે છે? ત્યારે હિનાએ કહ્યું, માજી, તમે જ્યારથી અહીંયા આવ્યા છો ત્યારથી તમે મારી દરેક વાતનું ધ્યાન રાખી રહ્યા છો। ક્યારેક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા રહો છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન જોતા રહો છો। માજી, તમારી નજર મારા અને મારા સામાન પર જ હોય છે અને તમારા દીકરાએ મને વીંટી આપી ત્યારથી જ હું સમજી ગઈ હતી કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, એટલે મને તમારા ઉપર શંકા છે। ત્યારે લીલાબેનને કહ્યું કે વહુ, તું ખોટું વિચાર કરી રહી છો। મારા દીકરાએ તને વીંટી આપી હોય તો હું તો એનાથી ખૂબ જ ખુશ થાઉં છું અને તું એની પત્ની છો, એટલે ઉપહાર આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે। પરંતુ હિનાએ એની સાસુની એક પણ વાત સાંભળી નહીં અને એના હાથમાંથી એનું પર્સ છીનવી લીધું
અને પર્સની બધી જ સામગ્રી બાજુના ટેબલ પર કાઢીને ચેક કરવા લાગી. હવે ભરી સભામાં પોતાના આવી રીતે અપમાન થતું જોઈને લીલાબેનના હાથમાંથી ભોજનની થાળી નીચે પડી ગઈ. એની પુત્ર વધુએ લીલાબેનનું આખું પર્સ તમાશી કરી લીધું, પરંતુ તેમાંથી વીંટી ન મળી. પરંતુ એની પુત્ર વધુએ બધા જ લોકો સામે કરેલા આવા અપમાનને કારણે લીલાબેન ખુરશી પર બેઠા રહ્યા. આજે લીલાબેન પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને એકલતા અનુભવી રહ્યા હતા. લીલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ પોતાની સાડીના પલ્લુ વડે આંસુ સાફ કરીને બહાર આવ્યા અને તેણે જોયું કે તેના પતિ શ્યામજીભાઈ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. વાતચીત પૂરી થતા બાદ જ્યારે તેઓ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા ત્યારે ખુરશી પર બેઠેલી એની પત્ની તરફ એક નજર નાખી અને એનો ચહેરો જોતા જ એવું લાગતું હતું કે લીલાબેન આજે થોડા ઉદાસ દેખાઈ રહ્યા છે. આ જોઈને એના પતિ ઝડપથી ભોજનની એક થાળી લઈને એની પત્ની પાસે આવીને એક ખુરશી પર બેસી ગયા. ત્યારે જ તેમણે જોયું કે તેની પત્નીની આંખોમાં આંસુ હતા. એટલે એમણે પૂછ્યું કે લીલા, તને શું થયું છે? તે ભોજન નથી ખાધું, ખાવાનું ખૂબ જ તીખું હતું, એટલે તારી આંખોમાં આંસુ આવી ગયા લાગે છે. જો હું હમણાં જ તારા માટે કંઈક મીઠી વસ્તુ લાવી દઉં છું. લે, આ રહ્યો તારી પસંદનો મોહનથાળ. મોહનથાળ ખાધા બાદ લીલાબેને કંઈ બોલ્યા નહીં અને હવે આ બધું શ્યામજીભાઈ સમજતા વાર ન લાગી. એટલે એ વિચારવા લાગ્યા કે કંઈક તો નવીન બનાવ બનેલો છે. એટલે તેમણે તેની પત્નીને પૂછ્યું કે લીલા, તું કંઈક તો બોલ. તું આવી રીતે પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છો? શું થયું તને? ત્યારે લીલાબેનના મોઢામાંથી આ શબ્દો ખૂબ જ મુશ્કેલીથી નીકળ્યા કે હું શું કહું, કેમ કે હું તો ચોર છું. મારી પુત્ર વધુ એ બધા જ લોકોની સામે મારું પર્સ ચેક કરીને મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. શું હું તમને ચોર લાગુ છું? હું કોઈ ચોર નથી. આટલું કહીને લીલાબેન રડવા લાગ્યા. ત્યારે શ્યામજીભાઈએ એને શાંત કરવા કહ્યું કે લીલા, તું આવી વાતો શા માટે કરે છે? તને કોણ કહે છે કે તું ચોર છે? ત્યારબાદ આસપાસના બધા જ લોકોએ હિનાની વીંટી ખોવાઈ જવાની ખબર પડી. ત્યારે એમાંથી કોઈ એક વ્યક્તિ બોલ્યો કે શ્યામજીભાઈ, તમારા દીકરાની વહુની વીંટી ખોવાઈ ગઈ છે અને એને શોધી રહી છે અને તમારો દીકરો પણ એને શોધી રહ્યો છે. ત્યારે શ્યામજીભાઈની નજર બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી કે તમારી પુત્ર વધુની વીંટી એની પાસે હોવી જોઈએ. પહેલા ત્યાં એને આજુબાજુમાં શોધવી જોઈએ. પરંતુ આ વહુએ તો એની સાસુનું બધા જ લોકો સામે એવું અપમાન કર્યું છે. જો કે જાણો કે એની સાસુ તો ચોર હોય અને એની વીંટી ચોરી લીધી હોય. પાર્ટીમાં ઘણા બધા લોકો હાજર છે. થોડી તો શરમ કરવી જોઈએ ને. જુઓ તો બિચારી ક્યારની ગુસમુસ બેઠી છે. અને શ્યામજીભાઈએ આ બધી વાતો સાંભળી ત્યારે એને ખૂબ જ ગુસ્સો આવ્યો અને વિચારવા લાગ્યા કે વહુએ એની સાસુ પર આવડો મોટો અપરાધ કેવી રીતે લગાવ્યો હશે. અને જ્યારે શ્યામજીભાઈની નજર બાજુમાં ટેબલ પર પડી અને એણે જોયું કે એની પત્નીનું પર્સ ત્યાં જ રાખવામાં આવ્યું હતું અને એને બધો જ સામાન ટેબલ પર વેરવિખેર પડ્યો હતો. તેઓએ ઝડપથી પર્સની બધી જ સામગ્રી ભેગી કરીને પર્સની અંદર મૂકી અને થોડી વાર બાદ તેનો દીકરો પણ તેની માતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે માં, તમે મારી વહુની વીંટી ક્યાંય જોઈ હોય તો મને જણાવજો. દીકરાએ પણ એની મા પર સીધો જ ચોરીનો આરોપ લગાવવાની હિંમત નહોતી કરી. એટલે તે ગોળ ગોળ વાતો કરીને એની માતાને પૂછી રહ્યો હતો. ત્યારે જ શ્યામજીભાઈએ એના પુત્રને કહ્યું કે તને શરમ નથી આવતી? તારી માને વીંટી વિશે પૂછતા શું તારી માં તને ચોર લાગે છે? શું એ તારી પત્નીની વીંટીની ચોરી કરશે? અરે, શું કમી છે તારી માં પાસે કે તારી માં તારી પત્નીની વીંટી ચોરે? તું અહીંથી નીકળી જા, નહીંતર ગુસ્સામાં હું કંઈક બોલી બેસીશ. હવે તમારી આવી વાતો સહન નહીં કરી શકું. ત્યારબાદ શ્યામજીભાઈએ તેની પત્નીનો હાથ પકડીને તેના પુત્રના ફ્લેટ પર પાછા આવી ગયા અને તેમનો પુત્ર
અને પુત્રવધુ હજુ પણ પાર્ટી કરી રહ્યા હતા. ઘરે આવ્યા બાદ શ્યામજીભાઈ તેની પત્નીને સમજાવવા લાગ્યા કે તું ચિંતા ન કર, વહુને આવવા દે, હું એને કહીશ કે તે બધાની સામે આવી રીતે પર્સ ચેક કરીને સારું નથી કર્યું. અને દીકરાએ પણ એને રોકવાની કોશિશ પણ ન કરી કે તું તારી માના પર્સની તલાશી કેમ લઈ રહી છો. મારી માં આવું ક્યારેય ન કરે. એના રૂમમાં જઈને લીલાબેન તો એ દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે તેના પુત્ર અને પુત્રવધુએ એને ફોન કરીને કહ્યું કે માં, અમે અમારી પ્રથમ લગ્નની વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને અમે તમારે પણ અમારી વર્ષગાંઠમાં ની પાર્ટીમાં આવવાનું છે. ત્યારે લીલાબેનને તેના પુત્ર ઘરે જવાનું નામ સાંભળતા જ ખૂબ જ ખુશ થઈ ગયા. આજે એ પ્રથમ વખત એની પુત્રવધુ અને પુત્રના ઘરે જઈ રહ્યા હતા, કારણ કે તેનો પુત્ર જ્યારથી શહેરમાં નોકરી કરવા આવ્યો છે ત્યારથી જ્યારે પણ એને એના પુત્રની યાદ આવતી ત્યારે એ પુત્રને ગામડે બોલાવી લેતા હતા. પરંતુ આજે તેના વિવાહ થયા ત્યારબાદ દીકરાએ એના મોટો ફ્લેટ ખરીદ્યો અને એ બંને આરામથી ત્યાં રહે છે. આજે એના લગ્નને 1 વર્ષ થવાનું હતું ત્યારે લીલાબેન એના પતિને કહેવા લાગ્યા કે સાંભળો છો, આ મારી પુત્રવધુની પ્રથમ વર્ષગાંઠ છે, એટલે હું મારી વહુને ખૂબ જ સરસ ભેટ આપીશ. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું કે ચાલ, હું આજે તને બજારમાં લઈ જાઉં છું, એટલે તું વહુ માટે કોઈ સરસ સાડી ખરીદી લે. ત્યારે લીલાબેને કહ્યું કે નહીં, હું તો મારી વહુને સોનાની કડલી આપવાની છું. બીજા દિવસે શ્યામજીભાઈ લીલાબેનને લઈને સોનાની દુકાને ગયા ને વહુ માટે ખૂબ જ સરસ સોનાની કડલી ખરીદી અને લીલાબેને કડલી લેવા ગયા હતા. ત્યારે એ ખૂબ જ ખુશ હતા અને એવું વિચારી રહ્યા હતા કે જ્યારે હું મારી વહુને આ કડલી ઉપહારમાં આપીશ ત્યારે મારી વહુ કેટલી બધી ખુશ થઈ જશે. મારી આ વર્ષગાંઠ ભેટને સ્વીકારીને મને ગળે લગાડી લેશે. લીલાબેન તો તેના હૃદયમાં ઘણી બધી ઈચ્છાઓ રાખી હતી. વાસ્તવમાં તો દિનેશ લીલાબેન અને શ્યામજીભાઈનો એકનો એક પુત્ર હતો. શ્યામજીભાઈ ગામની સરકારી શાળામાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને શ્યામજીભાઈ તેમના વિસ્તારના ખૂબ જ પ્રતિષ્ઠિત શિક્ષક હતા. ગામમાં દરેક વ્યક્તિ તેને એના નામથી નહીં પરંતુ માસ્તરજીના નામથી ઓળખતા હતા. અને શ્યામજીભાઈનો દીકરો દિનેશ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેણે પોતાના દીકરાનું શાળાનું શિક્ષણ ગામમાં જ પૂરું કરાવ્યું હતું અને ત્યારબાદ દીકરાને ભણવા માટે શહેરમાં મોકલ્યો હતો. શ્યામજીભાઈ તેની કમાણીના બધા જ રૂપિયા એના દીકરાના ભણતર પાછળ ખર્ચા કરતા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે દિનેશ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો હતો. અને ત્યારબાદ દિનેશ માટે વિવાહ માટે હિનાને પસંદ કરવામાં આવી અને વિવાહની તૈયારી શરૂ થઈ ગઈ. એ બંનેના વિવાહ પણ ખૂબ જ ધામધૂમથી કરાવી દીધા અને લીલાબેન અને શ્યામજીભાઈએ તેના પુત્ર અને પુત્રવધુની ઈચ્છા મુજબ વિવાહની કોઈ કમી નહોતી રાખી. બધું જ કર્યું હતું, કારણ કે લીલાબેને તેના મનમાં ક્યારેય પણ ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ પણ હતો કે મારે કોઈ દીકરી નથી અને જ્યારે હિના વહુ બનીને મારા ઘરમાં આવશે ત્યારે હું એને દીકરી તરીકે રાખીશ અને મારી દીકરી જેવો જ પ્રેમ અને સ્નેહ આપીશ. હિનાને ક્યારેય એવું નહીં લાગવા દઉં કે એ એના સાસરે છે. પરંતુ લીલાબેનને આ ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે અને વહુ ક્યારેય દીકરી નથી બની શકતી. અને વહુ સાસુ વહુને ગમે જેટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારેય માં નથી બની શકતી. મિત્રો, આ દુનિયાનું સત્ય છે, એ કોઈ બદલી નથી શકતું. લીલાબેન આવું બધું વિચારી રહ્યા હતા ત્યારે જ અચાનક એમને કોઈના આવવાનો અવાજ સાંભળ્યો. જ્યારે લીલાબેને દરવાજો ખોલ્યો તો એણે સામે એનો દીકરો અને વહુ ઉભેલા જોયા. આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ 1 વાગ્યે બંને ઘરે પાછા આવ્યા. લીલાબેને આજે શાંતિથી દરવાજો ખોલ્યો અને એ એના રૂમમાં જતા રહ્યા. એનો પુત્ર એને કંઈક કહેવા માટે આગળ વધ્યો, પરંતુ લીલાબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની
કે સાંભળવાની જરૂર નથી અને અત્યારે મોડી રાત થઈ ગઈ છે, એટલે બધા જ શાંતિથી પોતાના રૂમમાં જઈને સૂઈ જાઓ. ત્યારે શ્યામજીભાઈ પણ થોડા ખડખડતા અવાજમાં લીધે ઉઠી ગયા કે શું થયું લીલા, તું હજી કેમ સૂતી નથી? અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો. કઈ નહીં, દીકરો અને વહુ પાર્ટીમાંથી આવ્યા છે. ત્યારે લીલાબેનને યાદ આવ્યું કે અમે વહુ માટે પોતાની કડલી લાવ્યા હતા અને એ સોનાની કડલી તો અમે એને આપી નથી. જ્યારે પુત્રએ એની વીંટી પહેરવાની હતી તે જ સમયે મેં વિચાર્યું હતું કે આપણે સાથે લાવેલી કડલી એને આપી દઈશું, પણ મને ખબર નહોતી કે તમે ક્યાં બહાર ફરી રહ્યા હતા. મેં તમને ક્યાંય જોયા નહીં અને એ કડલી તો તમારા ખિસ્સામાં રાખી દીધી અને પછી હું આવીને જમવા બેસી ગઈ અને ત્યારબાદ આવું બધું થયું. અંતમાં એમાં તો માં હોય છે. આટલું બધું થયા બાદ પણ લીલાબેને પોતાના પતિને કહેવા લાગ્યા કે આપણે એવું કરીશું કે એ કડલી તમારી વહુને કાલે સવારે આપી દઈશું. ત્યારે શ્યામજીભાઈએ તેના ખાટલા ઉપરથી ઊભા થયા અને લીલાબેનને કહ્યું કે ના લીલા, હું એને આ કડલી નથી આપવાનો, કારણ કે આપણે એટલા હરખથી આપણી પુત્રવધુ માટે આ સોનાની કડલી લાવ્યા હતા, પરંતુ વહુએ તો આ બધા જ લોકોની સામે તારું એવું અપમાન કર્યું હતું કે મેં એ તો ભૂલી ગઈ છું. હવે હું પુત્રવધુને આ કડલી ક્યારેય નહીં આપું. પોતાના પતિની સામે લીલાબેન કંઈ બોલી શક્યા નહીં, કારણ કે એને પણ એની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું. સવારે 9 વાગ્યા સુધી બધા જ સૂઈ રહ્યા, કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલી રહી હતી, એટલે કોઈ વહેલા ઉઠ્યા ન હતા. ત્યારે લીલાબેને ઉઠીને રસોડામાં ગયા અને એના પતિ માટે ચા બનાવીને લઈને આવ્યા. જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે જેનો દીકરો અને વહુ બંને જાગી ગયા અને દીકરો કહેવા લાગ્યો કે માં, તમે એકલા ચા બનાવીને પી લીધી અને તમે મારા માટે તો ચા પણ ન બનાવી. ત્યારે લીલાબેને કહ્યું કે ઠીક છે દીકરા, હું હમણાં જ બનાવી આપું છું. લીલાબેન ચા બનાવવા માટે જ્યારે ઊભા થયા ત્યારે શ્યામજીભાઈએ એને પાછા બેસી જવાનું કહ્યું અને એના દીકરા સામે જોઈને કહ્યું કે કેમ દીકરા, તે અને તારી વહુએ કાલે તારી મા સાથે જે કર્યું એ જોઈને તને હજુ પણ આશા છે કે તારી મા તારા માટે ચા બનાવીને લાવશે? ત્યારે દિનેશે એની માતાને કહ્યું કે માં, કાલે હિનાની વીંટી એના પર્સમાંથી પડી ગઈ હતી અને ઘણી બધી શોધ્યા બાદ પણ એને ક્યાંય ન મળી. ત્યારે એને લાગ્યું કે એ ક્યાંક પડી ગઈ હશે, કદાચ એ કોઈના હાથમાં આવી ગઈ હશે, એટલે જ તે હું એને શોધી ના શક્યો. અને થોડા સમય બાદ જ્યારે હિનાનો ફોન એના પર્સમાં પડ્યો હતો એમાં કોઈકનો ફોન આવ્યો અને જ્યારે એ ફોન ઉપાડવા માટે મેં ફોન પર્સમાંથી કાઢ્યો ત્યારે હિનાની વીંટી એના પર્સમાં પડી હતી. મને માફ કરી દો, હિનાએ તમારી સાથે કર્યું એ સારું નથી કર્યું. હિનાને નજીકમાં ઉભેલી જોઈને શ્યામજીભાઈએ કહ્યું કે વહુ, તારી સાસુના પર્સની તલાશી લેતા પહેલા તારે એકવાર તારું પર્સ ચેક કરવું જોઈએ, ત્યારબાદ બીજા કોઈને દોષ આપવો જોઈએ. ત્યારે વહુએ કહ્યું કે પિતાજી, એ કેટલી મોંઘી વીંટી હતી, જો ખોવાઈ ગઈ હોત તો શું થાત? એટલું ખોટું લાગે છે એને, અને હું તો મારી સાસુનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં ભૂલથી એ વીંટી એના પર્સમાં તો નથી મૂકી દીધી ને? અરે વહુ, તું તારી વીંટી તારી સાસુના પર્સમાં શા માટે મૂકીશ? તારી આટલી કિંમતી વીંટી તો તું જાતે જ રાખીશ ને? તે જાણી જોઈને તારી સાસુનું બધાની સામે આટલું બહાદુરીથી અપમાન કર્યું છે. આ બધું હું બિલકુલ સહન નહીં કરી શકું. અને વહુ, શું તમને એવું લાગે છે કે હું મારી પત્નીએ આવી વીંટીઓ ક્યારેય જોઈ નહીં હોય? વહુ, મારી પાસે અત્યારે પણ પૈસા છે કે હું મારી પત્ની માટે એનાથી પણ વધુ સુંદર 4 વીંટી ખરીદી શકું છું. આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા 70 વર્ષ થયા બાદ પણ
હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું. મારી પાસે એટલા પૈસા છે કે હું મારી પત્ની માટે દર મહિને એક નવી વીંટી ખરીદીને આપી શકું. એટલે આજે એક વાત કાન ખોલીને સાંભળી લે છે કે મારી પત્ની પર કોઈ પણ વાતનો દોષ લગાવતા પહેલા 10 વાર વિચારી લેજો, નહીતર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. પિતાજીના ગુસ્સાને જોઈને દિનેશ એની માતા પાસે આવ્યો અને કહ્યું કે માં, મને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ હું ફરી ક્યારેય નહીં કરું. કારણ કે દિનેશ જાણતો હતો કે એના પિતાજી આજે એને આટલી સરળતાથી માફ નહોતા કરવાના, પણ એની માં ખૂબ જ કોમલ હૃદયની છે અને એટલે દિનેશ એની માતા પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. લીલાબેને પણ દીકરા અને વહુ પર દયા કરીને માફ કરી દીધા. ત્યારબાદ દીકરાએ હસતા હસતા કહ્યું કે માં, તમે તો તમારી વહુને લગ્નની વર્ષગાંઠમાં પર કોઈ ભેટ ના આપી અને ભેટ આપવા કંઈ લાવ્યા નથી. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું કે દીકરા, અમે તો સોનાની કડલી લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે, પણ હવે એને આપવાનું મન નથી થતું અને હવે મેં એ કડલી તારી માને આપી દીધી છે. જો કે તારી માને આ બધી વસ્તુનો શોખ તો નથી, પરંતુ હવે હું એનું ચાહું છું કે આ બધી વસ્તુઓ તારી માં પહેરે, જેનાથી કમસે કમ લોકો એવું તો વિચારે કે તારી માં પાસે આ બધી વસ્તુઓ નથી. ત્યારે એની નજીકમાં ઊભેલી હિનાએ એના સસરાને કહ્યું કે પિતાજી, તમે અમારા માટે શું લાવ્યા છો? કૃપા કરીને અમને કહો તો ખરા. ત્યારે શ્યામજીભાઈ એની પુત્રવધૂને કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ એના રૂમમાં જતા રહ્યા. 2 દિવસ બાદ જ્યારે શ્યામજીભાઈ અને લીલાબહેન પોતાના ગામડે જવા માટે નીકળી રહ્યા હતા, ત્યારે જ લીલાબેને એના હાથમાં એક સોનાની કડલી પહેરી હતી, જે તેઓ એની પુત્રવધૂને ભેટમાં આપવા માટે લાવ્યા હતા. એ ખૂબ જ સુંદર કડલી હતી. હવે જ્યારે એ જઈ રહ્યા હતા ત્યારે હિના એની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી. ત્યારે એણે એની સાસુમાના હાથમાં હીરા જડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની કડલી પહેરેલી જોઈ તો એને જોતી જ રહી ગઈ અને બોલી કે સાસુમાં, તમે આટલી સુંદર કડલી ક્યારે ખરીદી? આટલી સુંદર કડલી તો મારી પાસે પણ નથી. ત્યારે નજીકમાં ઊભેલો એનો દીકરો પણ માના હાથમાં પહેરેલી કડલીના વખાણ કરવા લાગ્યો. લીલાબેન આજે કંઈ પણ કહી શકતા નથી. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું કે દીકરા, જો કે આ કડલી અમે બીજા કોઈ માટે લાવ્યા હતા, પણ હવે એ મારી પત્નીના હાથની સુંદરતા વધારી રહી છે. ત્યારે તેનો પુત્ર અને પુત્રવધુ સમજી ગયા કે પિતાજી શું કહેવા માંગે છે, પણ હવે તે કંઈ કરી શકે તેમ ન હતા, કારણ કે તેમણે તેની સાસુ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. એટલે જ હવે એ કડલી હવે માંગી પણ નહોતા શકતા. એની સાસુના હાથમાં આટલી સુંદર કડલી જોઈને હિના હાથ ઘસરી રહી ગઈ અને હિનાને એ કડલી લેવા માટે પણ ખૂબ જ મન લલચાઈ રહ્યું હતું. પણ કહેવાય છે ને કે એની એક નાનકડી ભૂલને કારણે આજે એને સમાજ અને એના સાસુ સસરાની સામે ખૂબ જ શર્મિંદગી અનુભવવી પડી હતી અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે એના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી. તો મિત્રો, શ્યામજીભાઈએ એની પુત્રવધૂને પાઠ ભણાવવા માટે જે કર્યું તે સાચું હતું કે ખોટું, એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ કહાની પસંદ તમને આવી હોય તો વિડીયોને લાઈક અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.